નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। 2016 થી ડભોઈ નાંદોદી ભાગોળ બહાર સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર નર્મદા કેનાલને અડીને આવેલી સોનાની લગડી જેવી 125 વીઘા જેટલી ખેત જમીનમાં ડભોઈ નગરના ગટરના ગંદા પાણી બારેમાસ ઘર કરી ગયા છે, જેને લઈને પ્રશ્ન હલ ન થતા હવે ઉગ્ર આંદોલનની માર્ગ અપનાવવાની ચીમકી ખેડૂતો આપી રહ્યા છે। 2016 થી ડભોઈ નાંદોદી ભાગોળ બહાર સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ ઉપર નર્મદા કેનાલને અડીને આવેલી સોનાની લગડી જેવી 125 વીઘા જેટલી ખેત જમીનમાં ડભોઈ નગરના ગટરના ગંદા પાણી બારેમાસ ઘર કરી ગયા છે। ખેડૂતોએ વડાપ્રધાન, મુખ્યમંત્રી શ્રી થી લઈને જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી, પાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ સુધી વારંવાર રજૂઆતો કરવા છતાં તેઓનો પ્રશ્ન હલ ન થતા હવે ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી આપી હતી। ખેડૂત હિતની વાત કરતી આ સરકારના રાજમાં ડભોઈના 35 જેટલા ખેડૂતો ડભોઈ નગરપાલિકાના પાપે પાયમાલ થઈ ચૂક્યા છે। સમગ્ર નગરનું ગટરનું પાણી ડભોઈ નાંદોદી ભાગોળ બહાર છેલ્લા કેટલાય વર્ષોથી કાઢવામાં આવી રહ્યું છે, પરંતુ ડભોઈ તિલકવાડા રોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને થયેલ નવીનીકરણ સાથે આ ખેડૂતોની લગભગ 125 વીઘા ખેત જમીન પર 2016 થી આ ગટરના પાણીના નિકાલની વ્યવસ્થા ખોરવાઈ જવાને કારણે હાલ પણ આ તમામ ખેત જમીન ગટરના ગંદા પાણીમાં ડૂબી રહેલ જોવા મળી રહી છે। ખેડૂતોએ તેઓની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે 2016 થી અમારા ખેતરોની આ જ હાલત છે। આ માટે આ તમામ ખેડૂતોએ એકત્ર થઈ વારંવાર લાગત અધિકારીઓની લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરીને થાકી ચૂક્યા છે। એટલું જ નહીં, મુખ્યમંત્રીને હાથોહાથ લેખિત રજૂઆત, વડાપ્રધાનને ઓનલાઈન રજૂઆત, જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળી લેખિત રજૂઆત, પ્રાંત અધિકારીને પણ લેખિત રજૂઆત, ચીફ ઓફિસરને પણ લેખિત, નગરપાલિકાના પ્રમુખને પણ હાલ તાજેતરમાં રજૂઆત કરતા છેલ્લા 15 વર્ષથી આ લડત લડતા આવ્યા છે। હવે તો ભગવાનને જ અરજ કરીએ છીએ કે આ તમામ અધિકારીઓમાં અમારી સમસ્યા દૂર કરવાની ઈચ્છાશક્તિ પ્રાપ્ત થાય એવી કૃપા કરે, કારણ કે 2016 થી અત્યાર સુધી આ એક પણ ખેડૂતે કોઈ પણ પ્રકારનો પાક લઈ શકતા નથી, તો આટલા વર્ષોથી ખેતીનું નુકસાન ભોગવતા આવ્યા છે અને ખેડૂતોની આજીવિકા માટે આ ખેતી તેઓની આધાર છે। ત્યારે તળિયેથી નળિયે એ સુધી રજૂઆતો કરવા છતાં પણ જો આ પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો આખરે ઉગ્ર આંદોલન એ જ અમારો છેલ્લો માર્ગ હશેનું પોતાની વ્યથા જણાવતા ખેડૂતોએ જણાવ્યું। રિપોર્ટર મીત માછી, શિનોર સમાચાર ન્યૂઝ। આજે અરજદાર ખેડૂતો જે ભેગા થયા છે એનું કારણ મુખ્ય ઇમ્પોર્ટન્ટ એવું છે સાહેબ કે 2016 થી 2015-16 થી ગટરનું પાણી કોન્સ્ટન્ટ જ અમારા ખેતરોમાં ચાલે છે। કમસે કમ 100 થી 125 વીઘા જમીન અત્યારે છે। 10 વર્ષથી કોઈ ઉત્પન્ન લીધું નથી। દરેક જગ્યા કોઈ એવી જગ્યા નથી કે અમે અરજી નથી આલી। કલેક્ટરશ્રી, મામલતદારશ્રી, જિલ્લા કલેક્ટરશ્રી, PM સુધીને વાત પહોંચેલી છે। તો હવે અમારે શું કરવાનું, કોઈ આ વાત અમારું સાંભળતું નથી। હવે અમારે શું કરવાનું, તેનો નિકાલ શું થાય એ અમને કહો, કારણ કે હવે અમે ઉગ્ર આંદોલન કરીશું કાં તો જળ સમાધિ લઈ લઈશું। તો શું કરવાનું, અમારે ચોરસ ફૂટની જમીન બગાડવા દેવાની? એમનું એવું કેવું છે કે અધિકારીઓનું, તો શું કરીશું બોલો? દરેક જગ્યાએ કોઈ જગ્યાએ બાકી નથી જ્યાં અમે અરજી આપી નથી। બસ અમે અરજ વિનંતી એ કહે છે કે હા થઈ જશે, આ મહિનામાં સમ ચાલુ થઈ જશે ઉપર સમ। જય જવાન જય કિસાન। જય જવાન જય કિસાન। તમામ ડભોઈના નાંદોદી ભાગોળના ખેડૂતો આ છેલ્લા 2016 થી ગટરનું પાણી ફરી ગયું છે તમામ ખેતરોની અંદર, જે 100 થી 125 વીઘા જમીન છે। તેથી અમે બધા 20-25 ખેડૂતો અહીંયા ભેગા થયા છે ને વારંવાર રજૂઆત કરેલી છે તમામ અધિકારીઓને। તો તમામ અધિકારીઓ કહે છે કે તમારું કામ ટૂંક સમયમાં પતી જશે, પણ આજે 2016 થી અમે અરજી 2024 થઈ, હજુ બી અમારે ગટરનું પાણી બિલકુલ બંધ થયું નથી। તો અમારે દરેક ખેડૂતની એ જ છે કે જલ્દીમાં જલ્દી ગટરનું પાણી બંધ થાય, જેથી કરીને અમે દરેક ખેડૂત ખેતી કરી શકીએ, કેમ કે અમે કોઈ નોકરી ધંધાવાળા છે નહીં, એકલા ખેતીને જ આધીન છે। તો અમારે સરકાર પાસે એક જ રજૂઆત છે કે જલ્દીમાં જલ્દી પાણી બંધ થાય તો અમે તમામ ખેડૂતો ખેતી કરી શકીએ અને પરિવાર ચલાવી શકીએ। ને અમારી સરકાર પાસે એક માંગણી છે કે અમને 8 વર્ષનું વળતર આપે, નુકસાની આપે, જેથી કરીને અમારા ખેડૂતને કઈ રાહત મળે। અમે સરકાર પાસે એક જ એ જ અમારી અરજી છે, એ જ અમારી સરકાર પાસે માંગણી છે। અમે ડભોઈ નાંદોદી ભાગોળના આશરે 20 થી 25 જેટલા ખેડૂતોની નાંદોદી ભાગોળ સીમમાં આશરે 100 થી 125 વીઘા જેટલી જમીન આવેલી છે। આ જમીનમાં છેલ્લા 5-7 વર્ષથી ડભોઈ નગરપાલિકાનું ગટરનું ગંદુ પાણી ભરાઈ રહે છે, જેથી કરીને તમામ ખેડૂતોની કોઈ ખેતી લઈ શકાતા નથી, ખેતી થતી નથી અને બહુ પાયમાલી થઈ રહી છે। આ બાબતે અમે લાગતા વખતે તમામ અધિકારીશ્રીઓ, કલેક્ટર સાહેબ, SDM સાહેબ, મામલતદાર સાહેબ, PWDના અધિકારીઓ અને માનનીય મંત્રીશ્રી, મુખ્યમંત્રીશ્રી
અને ત્યાં પાલિકાના પ્રમુખશ્રી તમામને રજૂઆતો કરી છે, પરંતુ નગરના ડભોઈ ગટરનું પાણીનો કોઈ નિકાલ કરવાની કોઈ કાર્યવાહી આજ દી સુધી થઈ નથી અને તમામ ખેડૂતો અમે ત્રાહિમામ પુકારી ગયા છે. તો આ ઝડપથી પાણીનો નિકાલ કરવા માટેની કાર્યવાહી થાય એવી અમારી રજૂઆત છે. છેલ્લા 5-7 વર્ષથી અમે ઓછામાં ઓછી 50 જેટલી અરજીઓ કરીએ છીએ, લાગતા વખતે અધિકારીઓને, મિનિસ્ટરને બધાને.